ઓમ નમઃ શિવાય। આપ સૌને શ્રાવણ માસની અનેક શુભકામનાઓ। આપના માટે પ્રસ્તુત છે શિવજ્ઞાન ભાગ 2। શિવજીનું ત્રિશૂળ, શરીર, મન અને આત્માના સંતુલનનું શસ્ત્ર। ભગવાન શિવજીના હાથમાં શોભતું ત્રિશૂળ માત્ર એક સંહારક શસ્ત્ર નથી, પરંતુ તે શરીર, મન અને આત્માના સંતુલનનું એક ગહન પ્રતીક છે। આધુનિક જીવનમાં આપણે ઘણીવાર શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ વચ્ચે સંતુલન જાળવવામાં નિષ્ફળ જઈએ છીએ। આ ત્રણેય પાસાઓનું સંકલન જ સાચા સુખ અને સંપૂર્ણતા તરફ દોરી જાય છે। આવા સમયે શિવજીનું ત્રિશૂળ આપણને આ અત્યંત જરૂરી સંતુલન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવે છે। શિવજીનું ત્રિશૂળ શાસ્ત્રો અનુસાર અનેક પ્રતીકાત્મક અર્થો ધરાવે છે। તેમાંના એક મહત્વપૂર્ણ અર્થ મુજબ તે શરીર, સ્થૂળ દેહ, મન, સૂક્ષ્મ દેહ અને આત્મા, કારણ દેહ, આ ત્રણેય પરિમાણોનું પ્રતિનિધિત્વ કરે છે। તે ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું પણ પ્રતીક છે, જે જીવનના દરેક કાર્યમાં આવશ્યક છે। આ ત્રણેય શક્તિઓ જ્યારે સુમેળમાં હોય ત્યારે જ વ્યક્તિ સાચી શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે। શિવપુરાણ અને અન્ય ધર્મગ્રંથોમાં ત્રિશૂળનો ઉલ્લેખ ધર્મનું રક્ષણ અને અધર્મનો નાશ કરવા માટે થાય છે, પરંતુ તેનો ગહન અર્થ એ છે કે તે અજ્ઞાનતા, અહંકાર અને આસક્તિ જેવા આંતરિક શત્રુઓનો નાશ કરીને વ્યક્તિના જીવનમાં સંતુલન લાવે છે। આજે આપણે ઘણીવાર શરીરની અવગણના કરીને માત્ર મગજથી કામ કરીએ છીએ, અથવા ભૌતિક સુખો પાછળ દોડીને આધ્યાત્મિકતાને ભૂલી જઈએ છીએ। ત્યાં શિવજીનું ત્રિશૂળ આપણને શીખવે છે કે શરીર, મન અને આત્મા આ ત્રણેય જીવનના અનિવાર્ય અંગ છે। એકના ભોગે બીજાની અવગણના જીવનમાં અસંતુલન લાવે છે। સ્વસ્થ શરીર, શાંત મન અને જાગૃત આત્મા જ આપણને સંપૂર્ણ જીવન જીવવા સક્ષમ બનાવે છે। ત્રિશૂળનું સંતુલન આપણને જીવનના પડકારો વચ્ચે સ્થિર અને કેન્દ્રિત રહેવાની પ્રેરણા આપે છે। શિવજી ભક્તોને શીખવે છે કે શરીરને સ્વસ્થ, મનને શાંત અને આત્માને જાગૃત કરવાથી શરીર, મન અને આત્માનું સંતુલન સધાય છે અને ત્યાં જ સાચી શક્તિ અને સુખ છે। ત્રિશૂલ ધારિણે દેવાય દેહ ચિત્તાત્મ સંયુક્તમ સર્વ સંતુલનાય શિવાય ત્રિકાલ જ્ઞાન રૂપિણે નમઃ। અર્થાત જેઓ ત્રિશૂલ ધારણ કરનારા છે, જેમના દ્વારા શરીર, મન અને આત્માનું સંયોજન થાય છે, જેઓ સર્વમાં સંતુલન લાવનારા છે અને ત્રણેય કાળના જ્ઞાતા સ્વરૂપ છે, તેવા શિવજીને નમન હો। ઓમ નમઃ શિવાય। શ્રોતા મિત્રો, આપને મારી આ ઓડિયો બુક શિવજ્ઞાન ગમી હોય તો એને લાઈક કરશો અને શેર કરશો, અને આવી જ બીજી ઓડિયો બુક સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। તમામ શિવ ભક્તોને નિવેદન છે કે આની અગાઉ મેં રજૂ કરેલી શિવજીનું ત્રિનેત્રની ઓડિયો બુક પણ આપ જરૂરથી સાંભળશો, અને હવે પછી આવનારા શિવજ્ઞાનના બીજા ભાગો માટે જોડાયેલા રહો મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM સાથે। ફરી મળીશું શિવજ્ઞાનની નવી ઓડિયો બુક સાથે। ત્યાં સુધી હર હર મહાદેવ।